ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેનના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ડીપીએ અધ્યક્ષનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ડીપીએમાં છેલ્લા વર્ષોમાં અનેક કામો થયા છે, જેનો સીધો લાભ પોર્ટ વપરાશકર્તાઓને મળ્યો છે. આગામી વર્ષોમાં નવા પ્રોજેક્ટથી ગાંધીધામ સંકુલને મોટો ફાયદો થવાનો છે, તેમ ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત વિદાય સમારોહને સંબોધી દીનદયાલ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષે જણાવ્યું હતું. દીનદયાલ પોર્ટ ઓથોરિટીમાં 2019માં ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી 2024માં કાર્યકાળ પૂર્ણ થતાં વિદાય લઈ રહેલા ચેરમેન સંજય મહેતાને વિદાયમાન આપવા ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત કાર્યક્રમમાં 50થી વધુ સંસ્થાઓ, સંગઠનો, એસોસિએશન હાજર રહીને તેમની કાર્યપદ્ધતિ, ટીમવર્કને બિરદાવી હતી. આ પ્રસંગે ચેરમેને પ્રતિભાવ આપ્યો હતો કે તેઓ જ્યારે અહીં આવ્યા ત્યારે ગાંધીધામ ચેમ્બર અને ડીપીએ આમને સામને હતી. આજે સાથે છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે સેવા આપી સંજય મહેતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થતાં તેમને વિદાય આપવા માટે આજે ચેમ્બરના ભવનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીપીએના પૂર્વ ચેરમેન સંજય મહેતાએ તેમને આપવામાં આવેલા ફેરવેલ બદલ ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે તેઓ 2019માં આવ્યા ત્યારે બંદરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું કામ કરવું જરૂરી હોવાનું લાગ્યું હતું. કેટલીક ખોટ લાગતી હતી, તે માટે 3 વર્ષનો 2000 કરોડનો પ્લાન તૈયાર કરી આગળ વધ્યા હતા. લાઇટિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધેલા પગલાંની માહિતી આપીને સ્ટોરેજ એરિયા બેસ્ટ ઓફ મેજર પોર્ટ ગણાવ્યો હતો. સ્ટોરેજ કેપેસિટી ઓછી હોવાથી નવા સ્ટોરેજ એરિયા તૈયાર કરવામાં આવ્યા હતા. રેલવેને કનેક્ટિવિટીથી લઈને અન્ય સુવિધાઓ માટેની અલગ લેવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કરી પોર્ટના વિકાસમાં ચેમ્બરનું મહત્વનું યોગદાન ગણાવી ટ્રાન્સફર ફી સહિતના પ્રશ્નોનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં મહેતાએ જણાવ્યું હતું કે દીનદયાળ પોર્ટમાં આગામી સમયમાં હાઇડ્રોજન પ્રોજેક્ટ આવી રહ્યા છે, ત્યારે દેશનું મોટું હાઇડ્રોજન હબ આ પોર્ટ બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અંદાજે 1 લાખ કરોડનું રોકાણ આવશે. CSR હેઠળ કરવામાં આવેલી સુએજ પ્લાન્ટ સહિતની પ્રોજેક્ટની પણ તેઓએ માહિતી રજૂ કરી હતી. આ પ્રસંગે ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લાએ સંજય મહેતાની ઉલ્લેખ કરીને કોરોના કાળ સમયે લેવામાં આવેલા પગલાં સહિતની માહિતી આપીને જણાવ્યું હતું કે કોરોનામાં અવસાન પામેલ કામદારોના પરિવારને 50 લાખ આપનાર પ્રથમ બંદર છે. સ્વાગત પ્રવચન કરતા ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુંજ દ્વારા SK મહેતાની ટીમવર્ક થકી થયેલી કામગીરીની ભૂમિકા બાંધીને વર્ષોથી 7 નંબરની ઓલજેરીનું કામ ટલ્લે ચડતું હતું, તે 22 વર્ષ બાદ પૂર્ણ કરાયું હતું, તેમ જણાવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દીનદયાળ પોર્ટ ફરી એક વખત નંબર 1 બંદર બની રહેશે. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ ઉદ્બોધન કર્યું હતું અને સંકુલના વિકાસમાં પાયાના પથ્થર સમાન આગેવાનોની કાર્યપદ્ધતિથી વાકેફ કર્યા હતા. આ પ્રસંગે બંદર વપરાશકારો સાથેના સંગઠનો, યુનિયન સંસ્થાઓએ સાથે કાસેજ વેપારી મંડળો વગેરે 50થી વધુ સંસ્થા સંગઠનો દ્વારા મહેતાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ચેમ્બર દ્વારા પણ તેમની કામગીરીનો ચિતાર રજૂ કરતો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચંપાલાલ પારખ, પ્રેમભાઈ લાલવાણી, BM મનસુખાણી, મનોજ મનસુખાણી, તેજાભાઈ કાનગડ, જતીન અગ્રવાલ, તેજસ શેઠ, AK સિંહ, ભાગ્યનાથ, રવિન્દ્ર રેડ્ડી, ઓમપ્રકાશ દાદલાણી વગેરે હાજર રહ્યા હતા.